મોટાભાગે શું થતું હોય છે કે જ્યારે એજ્યુકેશન સિસ્ટમ આવા મલ્ટિપલ સેન્ટરની અંદર ડિવાઈડ થાય એ વખતે દરેક સેન્ટર ઉપર યુનિફોર્મિટી નથી રહેતી. આજે કેમ નેશનલ કોચિંગ છે એનું બેઝ સેન્ટર હોય ત્યાં જ આઉટકમ લાવે, બીજે નથી લાવી શકતા. એનું મેઇન રીઝન આ છે. હવે સપોઝ મેં પહેલું સેન્ટર ગાંધીનગર સ્ટાર્ટ કરેલું, તો એ વખતે મારી પાસે 27 સ્ટુડન્ટ હતા. તો આ વર્ષે એમાંથી 12 સ્ટુડન્ટ MBBS માં ગયા છે. પહેલું રિઝલ્ટ છે. રિમોટ ઉપર જ ઓપરેટ કરેલું. તો બધા જ સેન્ટર ઉપર સેમ મેથોડોલોજી, સેમ સિસ્ટમ. એટલે ટીચર છે એની પાસે નોલેજ તો એટલું હોય જ કે જે આજ ધારો કે કોઈ ફિઝિક્સ ભણાવવા માટે ક્વોલિફાઈડ છે, અમે સિલેક્ટ કર્યા, તો એનું ફિઝિક્સનું નોલેજ તો એટલું હોવાનું જ. પણ એક જે ક્લાસરૂમમાં ટીચિંગ મેથોડોલોજી અને સ્ટુડન્ટના માઇન્ડને જે મેનેજ કરવાના છે એ બહુ ત્યાં અગત્યનું હોય, અને એને એક સિસ્ટમાઇઝ કરવાનું કામ અમે કર્યું.